નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી માધ્યમ પાઠ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલીના પાઠ્યપુસ્તકના જવાબો જોઈએ. વોકેબ્યુલરી 1. Frame a sentence using all the word in each group. પહેલો વર્ડ છે એનેક્સિયસ, લુક એટ, પેલ અને માય ટીચર. તો એનો આન્સર જોઈએ. માય ટીચર લુકડ એટ મી સો સ્ટ્રિક્ટલી ધેટ આઈ બીકમ એન્ક્શિયસ એન્ડ માય ફેસ બીકમ પેલ. બીજા વર્ડ છે ડિટર્મિનાઇન, સમર વેકેશન, સ્પેન્ડ, માઉન્ટ આબુ. એનું સેન્ટેન્સ I was determined to spend my summer vacation at Mount Abu. ત્રીજા વર્ડ છે કેટલ, ટી અને ગેસ સ્ટવ. આન્સર પ્લીઝ કીપ ધ ટી કેટલ ઓન ધ ગેસ સ્ટવ. ચોથા વર્ડ છે રન બેક, બેલ, ક્લાસરૂમ, સ્ટુડન્ટ. Answer. When the bell rang, the student ran back into the classroom. પાંચમા વર્ડ છે બેર, સન, રોડ અને વોક. તો સેન્ટેન્સ The poor man walked on the road in the hot sun with bare feet. સેકન્ડ વોકેબ્યુલરી છે એરેન્જિંગ લેટર્સ. અહીંયા જે લેટર્સ આપ્યા છે અને આ વચ્ચે અહીંયા ક્લ્યુ આપેલ છે, એના આધારે ગોઠવવાના છે. તો પહેલું થશે સ્ટોલ, બીજું બ્લર, ત્રીજું જર્ની, 4 ઇમ્પલ્સ, 5 નોટિસ, છઠ્ઠું ક્લેંગ અને સાતમું ઇમ્પેશન્ટ. ત્રીજું વોકેબ્યુલરી છે રાઇટ એપ્રોપ્રિએટ મેચ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ ફ્રેસીસ. તો કાઉન્સના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. પહેલું ક્લેનિંગ ઓફ ધ બેલ, બોર્ડર ઓફ ધ જંગલ, ગેટ ઓફ ધ ટ્રેન, રૂસ્ડ ટુ ધ હોસ્પિટલ, વેનિશિંગ ધ ડાર્ક, હિસિંગ ઓફ ધ એન્જિન અને સ્ટેપ્ડ ધ ફૂટબોર્ડ, લુકડ અપ એન્ડ ડાઉન. વોકેબ્યુલરી 4 મેચ ધ વર્ડ વિથ ધ એક્સપ્રેશન. તો ચિત્ર જે આપેલ છે એના સાથે શબ્દોને જોડવાના છે. તો અહીંયા એ મુજબ જોડેલ છે. પહેલું ચિત્ર છે તો ઇમ્બ્રેસ્ડ, બીજામાં શોક્ડ, ત્રીજામાં ઇન્ટરેસ્ટેડ, ચારમાં કન્ફ્યુઝડ, પાંચમાં એમેઝડ, છઠ્ઠામાં એનોયડ, સાતમાં એક્સાઇટેડ અને આઠમાં ડિસગસ્ટેડ. કમ્પ્રિહેન્શન 1. Read the picture of the girl selling basket and write at least 8 sentences about her. તો કાઉન્સમાં આપેલ શબ્દોને આધારે આ ચિત્ર પરથી 8 વાક્ય લખવાના છે. પહેલું હર ક્લોથિસ વેર ઓલ્ડ, બીજું શી હેડ સોલ એક્રોસ હર શોલ્જર, ત્રીજું હર ફીટ વેર બેર, ચોથું શી વોઝ યંગ, 5 શી વોકડ ગ્રેસફુલ, છઠ્ઠું શી હેડ પેલ સ્કિન, સાતમું શી હેડ શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈજીસ અને આઠમું હર આઈજીસ વેર લાઇવલી. સેકન્ડ ટ્રુ ઓર ફોલ્સ.
એમાં પ્રથમ વાક્ય છે ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ, તો ફોલ્સ. સેકન્ડ, ધ રાઇટર મેટ ધ ગર્લ ટ્વાઇસ એટ દેવલી, ટ્રુ. થર્ડ, ધ રાઇટર કંટ્રોલ હિઝ ફિલિંગ ઓફ ટચિંગ ધ ગર્લ, ખોટું, રોંગ. ચોથું, ધ રાઇટર વોચડ ધ ગર્લ ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ જર્ની, ફોલ્સ. 5. The writer expressed his love in words during their second meeting, false. 6. The writer broke his journey at Devli and made inquiries about the girl, true. Third, here is a list of sentences expressing writer attraction and love for girl. Selling basket. Put the number from 7 to 1 for suggesting the degree of attraction according to your opinion. તો ક્રમ એને આપવાના છે. તો પહેલા ક્રમમાં આવશે વોચડ ધ ગર્લ અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ. બીજામાં આવશે સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. ત્રીજામાં આવશે કુડ નોટ ફોરગેટ હર ફેસ. ચોથામાં વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. પાંચમાં વિશ્ડ ટુ ટચ હર. છઠ્ઠામાં કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. અને સાતમામાં ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. ફોર જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સિલેક્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ. તો ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં આવશે 18, બીજામાં હિસ સમર વેકેશન, ત્રીજામાં લીવડ ઇન દેરા, ચોથામાં અર્લી ઇન મે, પાંચમામાં રિટર્નેડ લેટ ઇન જુલાઈ, છઠ્ઠામાં સો એ ગર્લ સેલિંગ બાસ્કેટ, 8 એ પેલ સ્કિન, નેક્સ્ટ શાઇની બ્લેક હેર ડાર્ક આઈ, પછી આવશે વોઝ એટ્રેક્ટેડ હર, નેક્સ્ટ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, એની પછી સ્ટીલ બોટ વન, કુડ બી વિથ હર, ટચ હર, અને ફોરગેટ ધ ફેસ એન્ડ ધ ડાર્ક બ્રાઇટ આઈઝીસ. આ મુજબ ખાલી જગ્યા આવશે. પ્રશ્ન 5, આન્સર ધ ક્વેશ્ચન. 1 question, where did the other spend his summer vacation? Answer, the other spent his summer vacation at Lua grandmother place in Dera. Second question, how did the other react when he saw the girl for the first time? So answer, when the other saw the girl for the first time, he could not stop staring at her. ત્રીજો પ્રશ્ન છે વોટ ફિલિંગ ડીડ ધ અધર હેવ વાઇલ બાઇંગ ધ બાસ્કેટ? તો આન્સર, while buying a basket, the other wanted to touch the girl, but he could not do 30. ચોથો પ્રશ્ન, what kept the other awake for the rest of the journey? તો answer, the girl's face and her dark, bright eyes kept the other awake for the rest of the journey. પાંચમો પ્રશ્ન છે what urge did the other have when he met the girl for the second time? Answer, when the other met the girl for the second time, he had the urge to put her on the train and take her away with him. છઠ્ઠો પ્રશ્ન, why did the other leave for Dera earlier than usual? તો answer, the other left for Dera earlier than usual because he could not forget the girl. He was very eager to see and meet her. સાતમો પ્રશ્ન છે how did the other feel as the train entered Dera? What did he decide then? So answer, the other felt anxious
and nervous as the train entered Devli. He decided that he would not stand helplessly before her. He was wondering what he would say to the girl and what he should do. આઠમો પ્રશ્ન. Whom did other ask about the girl? What reply did he get? તો answer. What reply did he get? તો answer જોઈએ. The other asked the station master about the girl. The station master replied that he did not know the girl who sold. નવમો પ્રશ્ન. Why did the other want to break the journey at Devli? Could he do that? તો answer. The other wanted to break his journey at Devli so that he could spend a day there to the girl who had stolen his heart. But he could never do that. Imagine that you were the writer. દસમો પ્રશ્ન. Imagine that you were the writer. What would you have done? તો answer. If I were the writer, I would have got down at Devli and searched for the girl. He would have found her out and told her about my feeling for her. 11મો પ્રશ્ન. What do you think about the end of the story? To answer. The end of the story is very beautiful touching. The writer was young and had fallen in love with a girl selling basks on the platform. He could never forget her. He preferred to keep dreaming about her and hoping to meet her someday on the platform. He never stopped at Devli to find the girl, but always passed through, hoping to see her waiting for him. Language practice. Language 1. Work in pair. Write the occupation of the speaker. તો આ વાક્ય છે કોના વિશે છે જોઈએ. પહેલું, she told me that I was not taking my medicine regularly. તો ટ્રાફિક પોલીસ. બીજું, he scolded him that nobody would write from his neighbor's answer book. તો doctor. ત્રીજું, she announced that the train schedule on that day would arrive on the day after. The railway announcer. ચોથું, they declared that they were ready to participate in any program organized after school hours. તો સ્ટુડન્ટ અથવા ટીચર. Language 2. Read the sentence in A or B carefully. Underline the difference. જોઈએ A વિભાગ અને B વિભાગ. એમાં he said, I am alone at home today. The B માં he said that he was alone at home that day. તો અહીંયા જે ડિફરન્સ છે એ જોઈએ. તો અહીંયા ધેટ આવશે, પછી he was અને ટુડેને બદલે that day. એવી જ રીતે દરેક વાક્યમાં બીજું, he said I am looking for my keys now. તો I am ને બદલે he was, my ને બદલે his અને now ને બદલે then. ત્રીજું વાક્ય, એની અંદર I તો he, visited તો had visited, લાસ્ટ તો પ્રીવિયસ. ચોથું વાક્ય એમાં જોઈએ I have તો he had, her તો there. એવી જ રીતે દરેક વાક્યમાં ફેરફાર છે તો એ જોઈને અંડરલાઈન કરી શકાય. Language 3.
Read the next text given in language 2 and write down the change made in B into the table. તો જે અંડરલાઇન કરેલા શબ્દો હતા એ અહીંયા બતાવેલ છે. શું શું ફેરફાર હતો તો એ ઉપર જે લીટી કરેલ એ શબ્દો અહીંયા લખવાના છે. Language 4. You are a class monitor. As a monitor of your class, you are asked to take attendance and note down absent and then the reason for their absence in the class. Following are the reason given by the student who remained absent the previous day in the class. So you, why were you absent today? So Disha, I was not well. Arun, I got up late in the morning. Suketu, I was not ready with my homework. Ne Vraj, I visited my uncle's place with my parent. જે ગેરહાજરના રીઝન બતાવેલ છે. એવી જ રીતે બીજા પણ ધીરજ અને સાનિયાનું પણ રિઝલ્ટ આપેલ છે. હવે તમારે આ રિપોર્ટિંગ ક્લાસ ટીચરને કરવાનું છે. તો મેડમ 1. Disha said that she had not been well. Arun said that he had got up late in the morning. તેવી જ રીતે સુકેતુ, બ્રજ, ધીરજ અને સોનિયાનું આ મુજબ રિપોર્ટિંગ આપણે ફેરફાર કરીને મેડમને કહી શકીએ. Language 5. As a part of your school project, you meet Rupam, a former student of your class. He remember her his school today. તો જોઈએ. I was an average student in study, but I was very good at it English. I was not good at sport. I was very fat. I did not like reading much. I used to spend too much time watching TV. I loved the annual function celebration. The work in pair and write a brief report on what was shared by Rupam about her his early school days. તો રૂપમ વિશે જોઈએ કે રૂપમ ઇઝ એ ફોર્મર સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ એન્ડ તો એના માટે શું આવશે તો હી ઇઝ સક્સેસફુલ તો કે બિઝનેસમેન. He said that he had been an average student and study, but he stated that he has very good at English. He said that he had not good at sport. તો આવી રીતે ખોટા શબ્દ છે કે સાચા છે એ મુજબ રિપોર્ટિંગ કરવાનું છે. લેંગ્વેજ 6 છે. Your school is busy preparing annual day. A music teacher is appointed to train you for different events. Unfortunately, the music teacher guitar is lost from the school. The teacher is making inquiry about the lost guitar. The teacher, where were you last evening? The Mohsin, I was with the dance group, but I saw Raghav playing guitar. Raghav, I took it for a while. Then I went to see the dance practice. Megha, I was busy with my classical dance practice. Reena અને સામ તો દરેકે પોતાના કારણ બતાવેલ છે. The teacher is now sharing information with the principal. તો એ પ્રિન્સિપલને વાત કરશે તો કઈ રીતે કરશે આ વાત તો એ અહીંયા બતાવેલ છે કે I had left the guitar in the music hall the previous evening. I asked the student who were involved with different events. Mohsin said that the dance group, but Raghav with guitar. Raghav said that he had taken it for a while, then the dance practice. Megha revealed that classical dance practice. Reena said that they had been rehearsing for their prayer song into assembly hall. Sam said that he had left for home early as he wasn't feeling well. 7 છે. When Radhika and Shekhar shifted to their new flat, several things needed repairing. The flat owner rang them up and said, તો
રાધિકા અને શેખર નવા ફ્લેટમાં રહેવા જવાના છે. તો ફ્લેટના માલિકે એમને જે કહેલ છે અહીં લખ્યું છે. તો એના આધારે આગળ કે 2 વીક જતા રહ્યા, બટ ધ ફ્લેટ ઓનર હેડ ડોન નથિંગ. રાધિકા ઇઝ ટેલિંગ હર ફ્રેન્ડ વોટ ધ ઓનર સેડ. તો રાધિકા એના મિત્રને તે ફ્લેટના માલિક વિશે કહે છે. તો એ ટેક્સ્ટ જોઈએ કે વેન માય ફ્લેટ ઓનર રેંગ અપ, તો એમાં આવશે ધેટ હી વોઝ. પછી હી વુડ કેમ ધ નેક્સ્ટ ડે, ગીવ અસ ધ. He would also get the furniture in the kitchen repair and get the gas heater fixed. પછી આવશે would also get the curtain in the drawing room fixed. Next, had checked the fan and light in all the rooms. એની પછીની ખાલી જગ્યા was not sure if the doorbell worked well. છેલ્લે ring him up that night at. Language 8. Read the dialogue. Now write is as you are reporting it to your neighbor. Work in pair. તો ડાયલોગ મુજબ આપણે પડોશીને એની રજૂઆત કરવાની છે. તો રજૂઆત જોઈએ. The other told the girl that he had to go to Delhi. The girl said that she did not have to go anywhere. The other said that he would come again and asked her if she would be there. The girl again replied that did not have to go anywhere. Writing જોઈએ. Read the conversation among the family members. Now write a report on દિલીપભાઈ's family tour. Work in pair. તો દિલીપભાઈની ફેમિલી ટૂરનો રિપોર્ટ કરવાનો છે જૂથમાં બેસીને. તો અહીંયા એ લખેલ છે દિલીપભાઈ, ધવલ, દર્શના જે જોઈ શકીએ છીએ. અને એના આધારે એ જે ચર્ચા થાય છે એના આધારે અહીં રિપોર્ટ લખેલ છે આન્સર. તો આ મુજબ એનો આન્સર લખી શકાય. નેક્સ્ટ જોઈએ. રાઇટ એ પેરેગ્રાફ ઓન ધ પર્સન મિસ મોસ્ટ. તો મિસ મોસ્ટ વિશે અહીંયા પેરેગ્રાફ લખેલ છે. એના પછી વર્ક 3 એ છે ડિસ્ક્રાઇબ ધ ગિવન પિક્ચર. તો અહીં જે ચિત્ર આપેલ છે એનું વર્ણન. તો માય ન્યૂ બસ સ્પોટ, બસ સ્ટેશનનું ચિત્ર છે. તો એના વિશે ચિત્રના આધારે આ મુજબ વાક્ય લખી શકાય. આભાર મિત્રો.